રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ જમવાને. વાગી ગયા છે 8:30 ને અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. તો આપણે આવી ગયા છીએ ઓલી કહેવત પ્રમાણે કે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવરે ઢેબરિયો વરસાદ. કેવી રીતના હોય ઈ મને બહુ મગજમાં નથી આવતું, પણ એવી રીતના કઈક હોય. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો આપણે બનાવ્યું છે કારેલાનું શાક અને વરસાદ આવે છે પણ રોટલી જગ્યાએ આપણે છે રોટલા છે. તો બનાવી નાખાય ને રોટલો, તમારે ખાવો હોય તો કઈ. અમારે તો ગમે એ હોય હાલે, એવું કઈ ન હોય કે રોટલી રોટલો હાલે રોટલી હોય તો હાલે, ગમે દીવો એ ખાઈ લે. તો જે મસ્ત મજાનું છે ને કારેલાનું શાક બનાવ્યું છે ભાઈ, અને આ મસ્ત ચાલ્યું. તમારે ખાવા હોય તો આવ્યો તો ત્યાં તઈ છે ને મને કે કઈ ખાવાનું દે કોથળી, મેં કહ્યું બને જ છે ઉપર. પછી આવ્યો અહીંયા, ત્યાંથી મેં ના પાડી ને એટલે આવ્યો અહીંયા તમારા આગળ. કરી નાખો સાહેબ તમે આગળ કોથળી કવે ખાઈ લે એટલે પછી ખાય ને કઈ. મેં કીધું હવે એને હે ને કઈ દેવું નથી આગળ, નકર એ આગળ દેવો એટલે એ આગળ ખાઈ જાય. પછી રોટલો કે નહીં ખાઈ ગઈ. રોટલી ખાધી રોટલો હા કઈ વાંધો પણ ખાઈ ગયા ને ખાઈને પુગાય. હાલો મિત્રો આપણે છે ને ગરમા ગરમ કારેલાનું શાક ને રોટલો ખાઈ લઈ. અને વરસાદે ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો છાંટા ચાલુ છે અત્યારે. તો મિત્રો આપણે મસ્ત મજાનું કારેલાનું શાક અને બાજરાનો એક રોટલો આખો ખાઈ નાખ્યો અને આવી ગયા. અને જોઈ લે દીધું દૂધ જ પીએ નહીં નકરું હે. અને જો આપડા ભાઈ બન લઈ આવવા નવી નવી ચમચમાતી શાઇન 125 હે. વાહ ભાઈ વાહ, જો ભાઈ બન લઈ આવ્યા છે શાઇન 125. અલા જાવ એમ ગામ અડધું દુવાડા બંધ છે ગામમાં બિસ્ટોલો અરે રાટીયું બોલે જો. અને ઘરે જાવ તો ભજીયા ભજીયા હીરાનો પ્રોગ્રામ જો એવું કઈ ન બોલે. હા ફાક્યું ને રાટી બોલે. હા ના ભજીયા નો પ્રોગ્રામ મને ખબર, બાકી બીજું કઈ ખબર નથી. ભજીયા ની ખબર હે કે ભજીયા તો બનવાના જ છે ને. વિજયભાઈ ખાઈએ એ વાત તમે ભજીયા ખાઈ નહીં કે બાકી હે. વિજયભાઈ આ તમને કેટલામાં પડી ભાઈ સાઈન? 1,01,000 ને 500 રૂપિયા. વારે વાહ, રોકડા રોકડા હે. હા ઈ કોણ કાહું કરે કા. સરસ સરસ. હપ્તા મહિને થતા નથી લેવામાં તો નંબર કે લેવામાં હપ્તા મહિને થતા નથી. ઉપાધિઓ વધી જાય, હપ્તો ચાલુ હોય તો ઉપાધિ વધી જાય એમ. તો મિત્ર મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણો ચા છે ને જો અહીંયા રેડી જ છે. હવે આપણે નાખી લઈ ચા આપણા પ્યાલામાં અને પી લઈ ગરમા ગરમ ચા પાણી. બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું સ્નેહના ટિફિન માટે? સ્નેહના ટિફિન માટે બનાવ્યું છે દૂધીનું શાક અને બીજું રોટલી બનાવવાની છે. સ્નેહના ટિફિનમાં શાક ને રોટલી, દૂધીનું શાક ને રોટલી બનાવવાની છે ને. સ્નેહ હજી સૂતો છે, વાગ્યા છે 6:45. હજી વાત છે થોડી, ભલે સૂતો હોય. જય માતાજી.
હાલો તો આપણે પી લઈ ચા પાણી. ચા છે ને તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો જો આપણે કેટલી છે રેડી તો લેતા આવીએ આપણે દૂધ. હાલો દાદા લાવો બિસ્કિટ અને પૈસા તો લેતા આવીએ દૂધ ને ગરુડી અને ખવડાવતા આવીએ બિસ્કિટ. તો આવી ગયા છે આપણા ગલોડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ. અને હવે આવે છે આપણા દૂધ માટે પૈસા. આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા. લેતા આવીએ આપણે ફટાફટ દૂધ. સ્નેહ છે ને આજે ઉઠી ગયો છે ને કાલે છે ને ઈ પડી ગયો તો એને ગોઠણમાં થોડું લાગી ગયું હતું. છોલાઈ ગયું તો લાગી ગયું એટલે બહુ કઈ એવું બધું લાગ્યું નતું પણ છોલાઈ ગયું બરાબર. ક્યાં છોલાણું તો ભાઈ જો અહીંયા ગાડી સ્લીપ થઈ ગઈ હતી નહીં. હા ગાડી આવતી હતી હોય હો નહીં પછી ગઈ ભૂમ કરતી ગઈ ને તો દૂધે ઢોરાઈ ગયું નહીં ભાઈ. એ મારું છે લઈ લે તારે કરવું કરી લે. હાલો તો આપણે લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી જશે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ થઈ ગયો છે રેડી. તો સ્નેહને આપણે ફટાફટ સ્કૂલે મૂકતા આવીએ. આજે છે ને અમારે મોડું થઈ ગયું છે. હાલો હવે ફટાફટ લઈ લે ભાઈ તારે જે લેવું હોય. હું ભાઈ શું કામ હતું કરશનભાઈ? શું કામ હતું ભાઈ? લાવું આને મૂકીએ હું જરાક તો. હાટુભાઈ બે હાટુભાઈ ના જ પૂરી મૂકી કામ હજો. હાલ કાલ સવારે આમાં પછી દોડા દોડ થાય ને બે. હાલો હાલો ફટાફટ કરો. હાલો ટાટા કરી દો બધા. હાલો મળ્યા 4:30 વાગે. આપણે એને ફટાફટ એને મુકતા આવી આજે થઈ ગયું છે 5-10 મિનિટ મોડું થઈ ગયું છે. તો મિત્રો કાલે આપણે જે વરસાદમાં જે ઘઉં લેવા ગયા હતા ને એ ઘઉં આજે બા કરે છે ચોખા. તો જો આજે છે ને બાએ કામ ચાલુ કરી દીધું છે ઘઉં ચોખ્ખા કરવાનું. હવે કેવા છે ઘઉં માર્યા આજ કરી. અસલ જો મિત્ર આ ઘઉં છે મને કઈ ખબર નથી આમાં ક્યાં હોય અને ક્યાં કેવાય. જો આ ટુકડા છે ને અસલ રાતા ટુકડા છે. તો હવે મને કે ધીમે ધીમે ચોખ્ખા થવા. બહુ કઈ છે નઈ ખાલી રોગ ઓલું હે કેતો આજે ખરે ઈ કેતા હતા ઈ કે બહુ કઈ છે નઈ ઓલા ખરે જેવા પુતળિયા નથી. કટર કોઈ કોલું હોય ને તો પુતળિયા વધારે નીકળે ને કોઈ હલામું હોય ને એમ કે તો ઓછા આવે. તો હાલો મિત્રો માજી તો કામ કરે છે ઘઉં ચોખ્ખા કરવાનું એ કરી લઈએ. અને આજે આપણે છે ને એ કામ છે થોડુંક બાકી બહારનું થોડીક વાર પછી જવાનું છે હજી તો આ પતાવી દે બા. કેનો હા ના ના વાહ ભાઈ વાહ
તો મિત્રો વાગી ગયા છે બપોરનો એક અને આપણે ગયા હતા આજે છે ને બાળકોને જમાડવાનો હતો પ્રોગ્રામ. તો આપણે ગયા હતા બાળકોને જમાડવા, તો બધા સ્કૂલના બાળકોને જમાડ્યા અને હવે આપણે આવી ગયા છીએ દુકાનમાં અને બેઠા છીએ. 1 વાગી ગયો છે તો બાળકોને બધાને જમાડી લીધા ને આપણે આવી ગયા દુકાનમાં. એટલે બાપા અને મમ્મી બે બાકી છે જમવાનું, તો એ જમી લઈએ અને આપણે બેઠા હવે દુકાનમાં. અને વાતાવરણ તો આજે કાલની જેમ થઈ ગયું છે. અત્યારે વાદળા થઈ ગયા છે, આમ તડકો નથી જરાય, એકદમ અંધારા જેવું છે, તડકો જરાય નથી એવું. કાલને જેવું જ થઈ ગયું છે વાતાવરણ. પવન જરાય નથી. આજે કાલે પવન હતો, આજે પવન નથી. તો મિત્રો વાગી ગયા છે 5 અને સ્નેહ નિશાળેથી આવી ગયો છે ને. સ્નેહ તો છે ને 2 દિવસની રજા છે. કાલે છે રમજાનની રજા અને પરમ દિવસે રવિવાર, અને સ્નેહ ને છે 2 દિવસની રજા. અને અહીંયા હાલે છે ઘઉંનું કામ જોરદાર પૂર જોશમાં હાલે છે. પંખો રાખીને ઓલી છે ને એટલે હવા નીકળી જાય એટલે પોતરી ઉડી જાય ઘઉંની. તો જો ઘઉંનું કામ હાલે છે અહીંયા.